એવી માની મહેરબાની, એવી જોગમાયાની મહેરબાની ચારણ કુલ ઉપર ઉતરતી આવી છે. એમાં અનેક જોગમાયાઓ જન્મી. એમાં છેલ્લે આઈ સોનબાઈ મરડા જે થયા, એમના પહેલાના અવતાર એ આઈ સોનબાઈ ગીરમાં તુલસીશ્યામ પાસે સરાકડિયાનો નેહ છે, ત્યાં આઈ સોનબાઈ રાણા ગઢવીના દીકરી દેવદાસ નામના ચારણ હારે આઈના લગ્ન થયેલા. ચોરીએ ચડીએલ માત સોનલ કોડીએ રમતી હતી, વરમાળ ફેંકી વેગ લઈ ગોપાલ ને ભજતી હતી, જગજાલ ત્રોડી જોગણી બ્રહ્મચારણી વ્રત પાળ્યા. ચાર ફેરા ફરી અને માંડવાની નીચે દેવદાસ ગઢવીને કહી દીધેલું, ચારણ મનુષ્યના ખોળિયા અવતાર લીધો છે એટલે કુંવારા ન રહેવાય, એટલા માટે મેં તારી હારે ચાર ફેરા ફરી લીધા, બાકી મારે ઘર સંસાર ભોગવવો નથી. અને કે છે કે સતના તેજ કોનું નામ કહેવાય, આયુના સત કોની કહેવાય. હા, મેં દેવદાસ ગઢવી અને આઈ સોનબાઈ બે સગા મામા પૂના હતા. એમણે પણ આખી જિંદગી બીજો સંસાર ન માંડ્યો, બીજી ચારણબાઈ લગ્ન ન કર્યા. આ ઘણી વાર સમજાવતા, ચારણ મનકો હુકામ હળગાવે છે, તું કે હું એવા ઠેકાણે તને પરણાવી દઉં. અને તે દિવસે દેવદાસ ચારણના મોઢામાંથી શબ્દ નીકળેલા કે તારી જેવી જોગમાયા હોય એને મારા નામનું ઓઢણું ઓઢ્યું હોય, હવે ઓઢણાને હું લજાવા ન દઉં, ઘર સંસાર ભોગવીને મારે શું કામ છે. ઈ આઈ સોનબાઈ એટલા બધા પરચાઓ ગીરમાં આપ્યા છે કે આય હોનબાઈ પાસે હો બેહુનું ઈ જમાનામાં ખાડું. ભલ બાલકી ભગર ગુનર દાડામાં રાણસો હોલર બાપલીજો પહોરોજ હિલો લાસુ દેત પ્રભાત ને વાગત વ્રજ શું માહલ રીજો આચલ ફાટ ગડાણ ધરાંગડ માખણ માસીએ જો ઉતરે ગડા ભેડી ચારણ જીએ લંગાંગણ કુંડ યું થાટ ઝપાટ કરે, જીએ કુંડ યું થાટ ઝપાટ કરે. એ હો બેહુનું ખાડું. અને જુનાગઢનું રાબ રસુલ ખાનજી નવાબ પણ ઓલિયા ફકીર જેવો નવાબ, જુનાગઢ 999 પાદરનો ધણી ભાઈ. એમાં એક મુસલમાન મામલતદારની નિમણૂક થઈ અને કીધું કે આઈ હોનબાઈ પાસે હો ભેહુનું ખાડું છે, બીજા અનેક ચારણો માલધારીઓ આઈની આજુબાજુમાં રહે છે. અને મહવાડી ઈ જમાનામાં પશુધન ઉપર લેવાતો જે કર એને મસવાડી કહેતા, મહવાડી નથી ભરતા. આય હોય જોગમાયા હોય કે જગદંબા હોય, પણ રાજ માટે હો અરખા અને કર ભરવો પડશે. મામલતદારે નોટિસ મોકલી અને આય હોનભાઈ જુનાગઢ આવ્યા છે. ચારણોએ જઈને ખોળો પાથર્યો, માં તું નહીં મદદ કરતો બીજું કોણ કરશે. એક આરે 15 વર્ષનો મહવાડી વસૂલવાનો મામલતદારનો હુકમ છે, માં ક્યાંથી રૂપિયા કાઢશું આપણે. અને તારા છોરુને તારો આશરો જોજે માતાજી, એનો વાળનો વાંકો થાય રે રાણાની હોનબાઈ, સંકટ પડે ને વહેલી આવજે. ઈ રાણાની હોનભાઈ ભાઈ જુનાગઢ આવ્યા. રસુલ ખાનજી નવાબ ને કીધું કે આ ફરિયાદ લઈને આવે છે. રામજાન ડટારી માંથી રસુલ ખાને આ હોનભાઈ ની સામે નજર કરી, પણ તુહી કોટી દાવા નલમ જાલ માલા, તુહી કોટી ભયભૂત રૂપમ કરાલા. એક જ્વાળામુખી હમણાં ફાટ્યો, એમાં વિશ્વની 1 લાખ ફ્લાઇટ રદ કરવી પડી હતી. વિશ્વનો વ્યવહાર ઠપ થઈ ગયો હતો, એક જ્વાળામાંથી મુખી ફાટ્યો એમાં. તો આય હોનબાઈ ચારણ આયું અને જોગમાયા ઈ એક જ્વાળામુખી નહીં, પણ તુહી કોટી દાવા નલમ જ્વાલ માલા, એક નહીં પણ કરોડ દાવા નલનો ગળાની બાલપા હાર પહેરી રમતી હોય એવી જોગમાયા. તુહી કોટી દાવા નલમ જોગ માયા, તુહી કોટી ભયભૂત રૂપમ કરાલા. અને તુહી કોટી શૃંગાર લાવણકારી, તુહી રાધિકા રૂપ રીજે મુરારી. જે આયે રૂપ રીધું છે ખબર નથી, રામ રસુલ ખાન નવાબની નજર ગઈ આઈની માથે. પણ ગોઠી અમર મેં કસ કમર મેં તું સમર મેં ચારણી દઈ તા ડમર મેં નહીં ઘર મેં તું નગર મેં તડખડે સોનલ સમા ઢાબ્યો મબા ઢા ખબર ગાઢા ખડખડે જી ખબર ગાઢા ખડખડે. રસુલ ખાને નવાબે જોયું આઈનું રૂપ, પણ જુનાગઢ મેં જાય કે મણિયલ ક્રોધ બંબોળ, અને કડ કડ દંતડ કઢિયો અને લળ લળ જીભળ લો. દોડીને ગરગડતી દોટ કાઢી
મહેલની અટારીમાંથી ઉતરી ગયો અને આ હોનબાઈ ના પગમાં લાકડી પડે એમ પડી ગયો. હાય માં, હાય મૈયા, માફ કર દે, મેરા ક્યાં કસૂર. માં મારી શું ભૂલ થઈ છે કે તારો મામલતદાર અમારા ચારણોના મહવાડી માગે છે. માં, જુનાગઢમાં જ્યાં સુધી રસૂલખાનનું રાજ રહેશે ત્યાં સુધી તારી તો નહીં, પણ જુનાગઢના સીમાડા લાગે ત્યાં સુધી કોઈ ચારણની મહવાડી નહીં લઉં. જા માં, હું મહવાડી માફ કરું છું. ઈ આય હોનબાઈ એ હરાકડિયાનો તુલસીશ્યામ પાસેનો નેહ ન્યા રહે છે. પણ માડી તારા ગોરહડા ઉજલા ને કરણી સંતની, અને માડી તારા બોલો ના ઘૂઘવે છે વેલે પોર, એ રાણાની હોનલ પામીણા, અને મારી તારો માલકડો મોરો ને જોણી ગાકરી, પણ મારી તારા કાળજડા મસરૂથી આવશે કુણા, એ મસરાળી મોગલ આજ ગાંડી થઈ ડાણકી તું ડુંગર ગાળીએ. અને ગીરમાં એમ કહેવાતું કે આય હોનબાઈ નું ખાડું, બેહુનું જે ટોળું હોય એને ખાડું કહેવાય. એ આય હોનબાઈ નું પશુધન કે ગાયોના ધણ ચરતા હોય, બેહુનું ખાડું હોય ને હાવજ આંટા મારીને એનું રક્ષણ કરતો, હાવજ એને મારતો નહીં. અને દુલા કાગે આ નજરે જોયેલું અને આઈને પગમાં પડીને કીધેલું કે હે હોનબાઈ, હે માં, આજ મને પહેલી વાર ખબર પડી કે માં શું કહેવાય. એમાં એક દી શ્રાવણ મહિનો, નવખંડ નીલાણીએ પાવન પાણીએ વાણીએ દાદુરું મોરું બોલાય શબ્દાસ ચડાવણ પૂંજાઈ શંકર, શ્રાવણ માથું જલાય ચલો પ્રસન્ન નારે કરે નત નાવણ પૂંજાઈ શંકર. રામ રત સથરી અંગજ માલ ન તુતણ કુંવર ગાલણ સોયતાણી રત સંભરિયા, શ્રાવણ જલ બરસે સુંદર સરસે, બાદલ બરસે અંબર સે તરુવર ગિરી વરસે, નતાલ હરસે નદિયા પરસે, સાગર સે દંપતિ દુખ દરસે, સહેજ સમરસે લગત જાહર સે દુખકારી, કહ રાધે પ્યારી હું બોલ હારી, ગોકુલ ગાવો ગિરધારી. સંધ્યાનો સમય છે, માતાજીના ધૂપ દેવા કરી અને ચારણી દીકરીઓ આવા ગીત ગાય છે. અને એમાં બેહુનું ખાડું ભડક્યું. એ બેહુનું ખાડું ભડક્યું એટલે આયા હાકલ કરી કોઈ દી ને આજે આપણી બેહું ભડકે કાં, આપણી મેયું ભડકી કાં. જો તો એલા જનાવર નથી ને, જનાવર એટલે હાવ સિંહ. અને માણસોએ જઈ અને ધરતીની માથે રાત રાણીએ ધીરા 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 ડગલા માંડવાનું શરૂ કરી દીધેલું. શ્રાવણ મહિનો, આબમાંથી ક્યારેક ક્યારેક આ પ્રેમના નયણમાંથી આહુડા ખરતા હોય, આબમાંથી વરસાદના ફોરા પડે છે. ત્રામ 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 તમરાનો અવાજ આવે છે. હવસીના મોઢા જેવી ભયંકર મેઘલી રાત જામી છે. પંડને પંડી બીક લાગવા માંડે એવી રાત મળી જેવી ગલી રાત અંધારી, એમાં કાલ કાજે કાજલ ઘોળ્યા રે જી, અને માડી જેણે એ નવલખ આંખડી ગાંજી, તાર લીજે લોસન બીડ્યા રે જી. એટલે જોવાનો તપાસ કરો, જનાવર તો નથી ને, આ કેમ બેયું ભડકે છે, કેમ આપણે બેહુનું ખાડું ભડક્યું. પણ કાળા અંધારામાં કાળો ધાબળો ઓઢી અને એક વ્યક્તિ ઝાડના થડ પાસે બેઠો છે. અને ક્યારેક ક્યારેક પોતાનો પગ છે એ હલે છે, અને પગ હલતા પગ અને કાળો ધાબળો અને કાળી રાત એ જોઈને આજ મેયું ભડકે છે, બેહું ભડકે છે. મારી કોઈ નથી, પણ કોઈ એક માણસ બેઠો છે થડ પાસે અને કાળો ધાબળો ઓઢ્યો છે ને એને એલા કે કોણ છે, કોઈ દુખિયારું કોણ, અત્યારે રાતે કોણ છે. આ હોનભાઈ પોતે આવ્યા. ભાઈ કોણ છો તું? બાપ આ ચારણના નેહડા છે, અહીંયા નિર્ભય છો મારા બાપ. ધાબળો ઓઢીને મોઢું હંતાડીને બેહવાનું કારણ શું?
એ હોનભાઈ તું ન્યા જ ઉભી રહેજે માં, હું તો પાપી માણસ છું. ભુંગર ગામનો હમીર લુણિયા નામનો ચારણ, હમીર અને હામદ બે ભાઈઓ. એમાં હમીરના ઘરવાળા એટલા બધા સતવાળા હતા, એટલા બધા જગદંબાના ઉપાસક હતા. આકાશ પાતાળ તું ધરંગંબર નાગ સોરંદર પાજી નમે દિગપાલ દિગંબર ગાંઠ ઘી ડુંગર સાત ઘી સાયર તેણ સમય નવનાથ ગને નર 64 નારી હાથ પસારી તેમ હરી માતાજીના ઉપાસક. પણ એક દી હમી લુણિયાને પોતાની પત્ની ઉપર શંકા ગઈ અને કડકડતા ઘીના એમ કહેવાય છે કે તાવડો તૈયાર કર્યો અને પોતાની પત્નીને બોલાવીને કીધું કે એ ચારણ, બહુ સતવાદીની દીકરી હો તો આ 15 રૂપિયાના છૂટા છે એ આ ઉકળતા ઘીમાં નાખું છું, એમાંથી કાઢી લે તું. બહુ ચારણ ભાઈ કગરી, ચારણ રહેવા દે રહેવા દે, સતના પારખા ન હોય. પણ માન્યો નહીં અને હાય જોગ માયા એમ કરીને આમ જા પોતાને બે ચૂડલીને બચાવીને હાથ નાખ્યા. કારણ કે ચૂડો હળગવો ન દેવાય, પોતાનો એવાતણ છે હળગવા ન દેવાય. એટલે ચારણભાઈએ ચૂડાને અંદર ચડાવીને હાથ નાખીને રૂપિયા બારા કાઢી લીધા. પણ હાથને દાજ ન પડી, હાથ દાજો નહીં. પણ એ ઉકળતા તેલમાંથી, ઉકળતા ઘીના કડામાંથી એમ કહેવાય છે કે ચારણબાઈએ જે તેલ એના હાથે અડ્યું હતું પોતાના ચારણના પોતાના પતિની ઉપર છાંટીને એમ કીધું, આય ચારણ, સતના પારખા ન હોય, જોઈ લીધું ને સત. પણ એટલું કહેતા એમ કહેવાય છે ચારણને કાળો કોટ નીકળ્યો શરીરે ભાઈ, રગત પીટ્યું શરીર, બેડોલ ચહેરો થઈ ગયો. ભાળતા યમરાજ પણ ભાગે એવા જેના રૂપ કઢંગા થઈ ગયા. એક દી જે કરડો ચહેરો હતો એની જગ્યાએ આ જગત એનું મોઢું જોવે તો જગત ખાવાનું ભાવે નહીં એવો થઈ ગયો. એટલે આ હોનબાઈ ને હમીર લુણિયા નામનો ચારણ માથે પછેડો ઓઢીને કે છે, હોનબાઈ હું પાપી છું, હું તારા શરણે આવ્યો છું. હમીર લુણિયો ભૂંગરનો કે હા, કે તારું મોઢું ન જોવે પાપિયા, તે તો સતના સતવાદીના સત લીધા છે. વયો જા વયો જા વયો જા વયો જા વયો જા, મારા મોઢામાંથી બીજા ખરાબ નીકળે પેલા તું અહીંથી વયો જા. એ હોનબાઈ ક્યાં જાવ હવે? બ્રહ્મા હર ભગવાન ભલે જગત રૂઠી જાય પણ મોઢું ફેરવે માં પછી શરણ કોનું? હોનબાઈ, હે હોનબાઈ, બ્રહ્મા રૂઠી જાય, વિષ્ણુ રૂઠી જાય, શિવ રૂઠી જાય, આખું જગત રૂઠી જાય, પણ એ હોનલ તું જાકારો દે પછી અમારે દુનિયામાં કોનું સરનું લેવું? માં પાપી છું એ મને ખબર છે. મારે કહેવાનો અર્થ એ છે, મત સમહ પાત કી નાસ્તી પાપ અગ્નિ તો સમા નહીં. સતની તેજવાળી જોગમાયા કેવી હોય? હે માં, બ્રહ્મા હર ભગવાન ભલે જગત રૂઠી જા પણ મોઢું ફેરવે માં પછી શરણું કોનું? હોનબાઈ, માં હું પાપી છું, હું કબૂલ કરું છું, હું હમી લુણિયો બીજે ક્યાં જાવ? હે હોનબાઈ, સજનો કસાઈ સોય તાર્યો હતો ત્રિકમે પણ હમીર પારા દેવ હોય હવે એને હાચે જ તારે. હોનબાઈ, એમાં સજના કસાઈ જેવાને જો ભગવાને તાર્યો હોય, પણ મને ખબર છે હું સજન કસાઈ કરતા પણ વધારે પાપી છું. પણ હમીર પારાધી હોય માં, હું હમીર, હું ભલે શિકારી રહ્યો, હું ભલે પારાધી રહ્યો, હું ભલે પાપી રહ્યો, પણ માં તું તો સતવાદી છો ને, હવે હાથે જ તારે. હોનબાઈ બોલ્યો, હમીર ભાન આવ્યો શરણે આપને દેવી દે વરદાન હવે હવળે મોઢે. હોનબાઈ, હે માં મોઢું ફેરવ્યું, મોઢું ફેરવ્યું. માં તું મોઢું ફેરીશ તો હવે અમારે કોનું શરણું લેવું? ક્યાં જાઉં? દેવી દે વરદાન હવે હવળે મોઢે. હોનબાઈ, કાયાને કાળો કોટ અવસુરી આંટો થયો. હે અવસુરી, હે હોનભાઈ, મારે આંટો થયો, મને એમ લાગે છે હવે તું જાકારો દેશ પછી ક્યાં જાય? પણ હે કાયા રે માથે કોટ, મારે અવસુરી આંટો થયો એટલું જ સાંભળ્યું. અને આહુડા મીડ્યા, ચારણ હમીરના આંખમાંથી આહુડા મીડ્યા પડવા. પણ આ તો માં છે ને કે હમીર જા બાપ, કર્મના બદલા તો બધાને ભોગવવા પડે છે, પણ આ મારો કૂવો છે એમાં એકવાર ધૂપકો મારી દો,
કદાચ મટાડે તો મારી આવડ કોઢ મટાડી દે તારો. અને કહેવાય છે કે એમ કરીને ધૂબકો માર્યો ચારણે અને બારો નીકળ્યો ત્યારે કંચનવર્ણી કાયા થઈ ગઈ હતી. આવી જોગમાયા હું આવા સતના તેજ ખોરઠની ધરતીમાં થયા ત્યારે લખવું પડ્યું કે ચોરિયા જડિયલ માત સોનલ કોડી જાય રમતી હતી, વરમાલ ફેંકી વેગલી ગોપાલ ને ભજતી હતી. જગજાલ ત્રણની જોગણી બ્રહ્મચારિણી વ્રત પાલિયા, અણમોલ હાગમ તણા માડી દિવસ ક્યાં જાતા રિયાંગી, દિવસ ક્યાં જાતા રિયા. અમે લુણિયાનો કોટ આય હોનબાઈએ મટાડ્યો અને જુનાગઢમાં જેથી ગઈ હતી. ઓઠી અમર મેં કસ કમર મેં તું સમર મેં ચાંદની દઈ તા ડમર મેં ખડક કર મેં રણનગર તણખડે, સોનલ સમા ઢાબ્યો બાટા ખબર ગાટા ખડક